ઘણા લોકોની છે ને એક ફરિયાદ હોય કે હું લોકો માટે ગમે એટલું કરું ને તો લોકો મારી કદર નથી કરતા, હું લોકોને જેટલું ઇમ્પોર્ટન્સ આપું લોકો એટલું મને ઇમ્પોર્ટન્સ નથી આપતા. તો આમાં છે ને પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછવો જોઈએ કે આપણે કોઈના માટે સારું ખાલી એટલે કરીએ છીએ કે લોકો આપણું વર્તું સારું કરે, કોઈનું કામ એટલે કરીએ કે લોકો આપણું કામ કરે. તો આ તો સ્વાર્થ થયો ને. તમે સારા ક્યાં છો આમાં? આ તો તમારો સ્વાર્થ છે કે તમે કોઈનું સારું કર્યું તો એ તમારું સારું કરશે. એના કરતાં આપણે કોઈના માટે સારું એટલે ના કરીએ કે હું સારો છું, હું કોઈને પ્રેમ એટલે કરું કે હું એક પ્રેમાળ વ્યક્તિ છું, હું લાગણીશીલ માણસ છું, હું કોઈની ચિંતા કરું છું, કારણ કે મારો સ્વભાવ એવો છે, મૂળ સ્વભાવ એવો છે. જે દિવસે આ વસ્તુ મગજમાં આવી જશે ને એ દિવસે આ બધી કમ્પ્લેનો જતી રહેશે. અને કદાચ એટલે જ સૌથી નિસ્વાર્થ પ્રેમ આપણે મા બાપનો કયો છે, કારણ કે મા બાપનો જે પ્રેમ હોય છે ને એમાં મોટે ભાગે એમને બાળકો જોડેથી અપેક્ષાઓ નથી હોતી. તમે જોયું છે કે બાળક કોઈ ખોડ ખાંપણવાળું હોય તોય મા બાપ એટલી જ નિષ્ઠાથી અને એટલા જ પ્રેમથી એનું લાલન પાલન કરે. ખબર છે કે આ દીકરો કદાચ મોટો થઈને મને કમાઈને પણ નથી આપવાનો, હું મરીશ ત્યાં સુધી મારે આની સેવા કરવાની છે, તોય મા બાપે સેવા એમની કરે છે, કારણ કે નિસ્વાર્થ પ્રેમ છે. એ તો પ્રેમ છે. એટલે કંઈક લેવાની ભાવનાથી જો આપણે આપીએ છીએ તો સ્વાર્થ છે. બસ આપણે આપણને ચેતરીએ છીએ. બાકી આપણે જેવા છીએ એવા રહીશું તો પછી છે ને આ બધી કમ્પ્લેનો નહીં થાય.